મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં અહંકારની નિંદા ઉપર શરૂ કરેલું. એમાં જે કહેવામાં આવેલા જે શ્લોક છે એમાંથી અમુક શ્લોક આપણે લીધેલા છે અને એ આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે પહેલો શ્લોક છે કે શ્રી રામ બોલ્યા કે અહંકાર રૂપી દુષ્ટ શત્રુથી હું ભય પામું છું. મોહને લીધે વૃથા ઉત્પન્ન થયો છે, વૃથા વધે છે અને નિરર્થક જ છે. આ પહેલો શ્લોક છે. ફરીથી, અહંકાર રૂપી દુષ્ટ શત્રુથી હું ભય પામું છું. તો તે વૃથા મોહને લીધે વૃથા ઉત્પન્ન થયો છે, વૃથા વધે છે અને નિરર્થક જ છે. તો હવે આપણે આને સમજીએ કે અહંકારને દુષ્ટ શત્રુ કયો, અને એમ કહ્યું કે એનાથી હું ભય પામું છું. તો કઈ રીતે ભય પામે છે શ્રી રામ, તે એ આપણે સમજવું પડશે. અને કઈ રીતે આ અહંકાર ઉત્પન્ન થયો તે પણ આપણે સમજવું પડશે. તો અહંકાર મોહને લીધે ઉત્પન્ન થયો છે. એ આમાં જ કહ્યું છે શ્લોકમાં કે મોહને લીધે ઉત્પન્ન થયો છે. તો મોહને લીધે ઉત્પન્ન અહંકાર કેવી રીતે થયો? તો મોહ શું છે? તો મોહ જે છે મિત્રો, તે તમોગુણનું લક્ષણ છે. માયાના જે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો માયા એ કેવી રીતે ઉત્પન્ન થઈ? માયા એટલે જે છે નહીં તે તરફ ગતિ થવી, જે છે જ નહીં છતાં પણ આપણને દેખાય છે. તો ક્યાં દેખાય છે? ત્યાં તો કશું છે જ નહીં, પણ એ મનમાં ઊભું થયેલું છે. અને જે મનમાં ઊભું થયેલું છે એ આપણને સત્ય લાગે છે. એટલે આ જે મોહ જે ઉત્પન્ન થયો એનું મુખ્ય કારણ માયા એટલે કે ભ્રમ. અને ભ્રમ જે ઉત્પન્ન થાય છે કે આ હું છું, આ મારા છે, આ મારા નથી, આગળ પણ હજુ આવશે આમાં. તો આ જે ઉત્પન્ન થયું એનું મુખ્ય કારણ સત્ય તત્વનું અજ્ઞાન છે. કે દરેક વ્યક્તિ દરેક પદાર્થને, વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થને તે પોતાની રીતે જુએ છે. આજે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે, સૃષ્ટિ એવી દ્રષ્ટિ નથી. આજે એક જ પદાર્થને 4 જણ 5 જણ જોશે એ જુદી જુદી રીતે જોશે. કોઈ કહેશે નાનો છે, કોઈ કે મોટો છે, કોઈ કે જાડો છે, કોઈ કે પાતળો છે, કોઈ કે એનો રંગ આવો છે, કોઈ કે ના આવો છે. તો દરેક જણ પોતાની રીતે જોશે, એટલે કે પોતાની અજ્ઞાન દશા છે. એને જે રીતે જે પદાર્થ એ પદાર્થને જે રીતે જાણ્યો હશે એ રીતે જોશે. પણ એ પદાર્થનું જો વાસ્તવિક સ્વરૂપ જાણવામાં આવે, સમજવામાં આવે તો આવું ના થાય. એટલા માટે એમ કહેવામાં આવ્યું કે સત્ય તત્વનું અજ્ઞાન છે. તો સત્ય તત્વનું અજ્ઞાન એટલે શું? તો સત્ય તત્વનું અજ્ઞાનમાં પહેલું આવે છે કે હું કોણ છું, મારું ખરું સ્વરૂપ શું છે તે આપણે જાણતા નથી. જે દેખાય છે તે ખરેખર શું છે? જે દેખાય છે તે કોને દેખાય છે? શું દેખાય છે? જે દેખાય છે, જે દેખાય છે તે કાયમને માટે એવું ને એવું રહે છે? ના, એ કાયમને માટે આપણને એવું નથી દેખાતું. પછી 1 કલાક પછી બદલાઈ જશે. અનુભવનાર કોણ છે? જે અનુભવે છે, અનુભવનારો છે. હું આ અનુભવું છું. આ જે અનુભવનારો છે એ એવો ને એવો રહે છે.
અને જે પદાર્થ અનુભવાય છે એ પદાર્થ પણ કાયમ માટે એવો ને એવું રહે છે, તો પછી જે ખરેખર કાયમને માટે એવું ને એવું અનુભવાય તે શું છે કે જે ક્યારેય પણ બદલાય નહીં? આ આપણે જાણતા નથી. ફરીથી કે સત્ય તત્વનું અજ્ઞાન કોને કહેવાય? કે હું કોણ છું, મારું ખરું સ્વરૂપ શું છે, જે દેખાય છે તે ખરેખર શું છે, જે દેખાય છે તે કાયમ માટે એવું ને એવું રહે છે. જેને જે પદાર્થ દેખાય છે તે એટલે કે જેને દેખાય છે તે વ્યક્તિ કાયમ માટે એવી ને એવી રહે છે. જે અનુભવનારો છે અને એની અનુભૂતિ છે, આ બંને કાયમ માટે એવા ને એવા રહે છે. અને અનુભવાતો પદાર્થ જે છે તે પણ કાયમ માટે એવો ને એવો રહે છે? ના, આમાંનું કશું જ કાયમ માટે એવું ને એવું રહેતું નથી. તો કાયમ માટે જે એવું ને એવું રહેતું હોય તેવું શું છે? તેવું એક જ છે સત્ય તત્વ, પરમ તત્વ, જે કાયમ માટે એવું ને એવું રહે છે. પણ આ પરમ તત્વ શું છે એના વિશે આપણે જાણતા નથી. એ કેમ છે, કઈ રીતે છે, કેમ એને સત્ય કહેવામાં આવે છે, આ આપણે જાણતા નથી. એટલે આ સત્ય તત્વનું અજ્ઞાન છે. તો આ અજ્ઞાનને લીધે શું થયું છે કે નિત્યમાં, જે કાયમ માટે એવો ને એવો પદાર્થ છે, નિત્યમાં અનિત્ય આરોપિત થયું છે, સત્યમાં અસત્ય આરોપિત થયું છે. ખ્યાલ આવ્યો? સ્થિરમાં અસ્થિર આરોપિત થયું છે. અને એમાં દ્રઢ બુદ્ધિ થઈ છે કે જડ અનાત્મામાં જે હું છે એનું મુખ્ય કારણ, હું એટલે જેને આપણે હું આ એ માયાનો તમોગુણ અને રજોગુણ જે છે, એમાં માયાની જે તમોગુણ જે છે એ આવરણ શક્તિ છે. આ આવરણ શક્તિ એટલે શું? તો આવરણ નામની આ મહાન શક્તિએ મનુષ્યનું ખરું સ્વરૂપ ઢાંકી દીધું છે, આવરણ કરી દીધું છે, ઢાંકી દીધું છે. અને એણે જે મૂળ શું કર્યું છે? તે જ મૂળ પ્રકૃતિ માયા તરીકે, અવિદ્યા તરીકે ઓળખાય છે. અને તેને લીધે જ સમગ્ર જગત, સંસાર અત્યંત મોહિત થયું છે. કારણ કે મુખ્ય વસ્તુ સત્ય તત્વનું અજ્ઞાન છે. હવે જ્યારે આ આવરણ નામની મોટી શક્તિ જ્યારે મનુષ્યનું નિર્મળ સ્વરૂપ એનાથી ઢંકાઈ જાય છે, ત્યારે મોહને લીધે, તમોગુણને લીધે અતિ મૂળ બનેલી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ તમોગુણની અતિ મૂળ બનેલી બુદ્ધિએ જ દ્રઢ નિશ્ચય કર્યો છે કે આ હું જ છું. આમ આ અહંકાર ખરેખર છે જ નહીં, પણ તામસ બુદ્ધિએ તે અજ્ઞાન દશાને લીધે નક્કી કર્યું છે કે આ હું છું. જ્યાં તમોગુણ છે ત્યાં એની એવી જ બુદ્ધિ છે. અને આ તામસ બુદ્ધિને લીધે અહંકાર ઉત્પન્ન થયો છે. આ તમોગુણની અતિ મૂળ બનેલી બુદ્ધિએ જ્યારે અહંકાર ઊભો કર્યો અને એ અહંકારને સમગ્ર પદાર્થોમાં એણે આરોપિત કરી નાખ્યો. એટલે તામસ બુદ્ધિની ભગવદ્ ગીતામાં જે વ્યાખ્યા કરી કે એ અજ્ઞાનથી આવરેલી છે, ધર્મને અધર્મ માને છે અને બધું જ અવળું એટલે ઊંધું જુએ છે. જે છે નથી દેખાતું, જે નથી તે જ એને દેખાય છે, તે જ જણાય છે અને તેને જ અનુભવે છે. આને કારણે મનુષ્યને દેહ વગેરે જડ
વસ્તુઓમાં આ હું છું એવી બુદ્ધિ થાય છે અને તેમાં જ આ બુદ્ધિ અતિ દ્રઢ થયેલી રહે છે. આને કારણે હું જન્મ્યો, મને ભૂખ લાગે છે, મને તરસ થાય છે, મને રોગ થયો છે, મને સુખ દુઃખ છે, આ બધામાં એણે હુંપણું આરોપિત કરી દીધું છે. આમ મનુષ્યની જ્ઞાન દ્રષ્ટિ આવરણ શક્તિથી ઊભી થઈ જાય છે અને તે આત્મતત્વને ગમે તેટલું સાંભળી ચૂક્યો હોય છતાં પણ તેનામાં હું એટલું બધું દ્રઢ થઈ ગયું હોય છે કે તે એનાથી દૂર થઈ શકતો નથી અને પોતાની અંદર રહેલા તે આત્માને સહેજ પણ જાણી શકતો નથી. તો આ છે તમોગુણની આવરણ શક્તિ. હવે રજોગુણની જે વિક્ષેપ શક્તિ છે, તો આ શક્તિથી પ્રેરણા પામી શુભ અને અશુભ અનેક પ્રકારના મનુષ્ય સતત કર્મો કરે છે અને એ કર્મો કેવી રીતે કરે છે? ફળની અપેક્ષા સાથે કરે છે, આસક્તિથી કરે છે. એ કર્મો જે કરે છે કે કર્મમાં પણ આસક્ત થાય છે અને ફળમાં પણ આસક્ત થાય છે. તો કર્મમાં એ કઈ રીતે આસક્ત થાય છે? રાગ કે દ્વેષથી. અમુક કર્મ કરવા એને બહુ જ ગમે છે, અમુક કર્મ કરવા એને ગમતા નથી, છતાં પણ તે કર્મ કરે છે. અને આ કર્મની સાથે તે દંભ, જૂઠ, કપટ, અદેખાઈ, ઈર્ષા આ બધું જ લાવે છે. એટલું જ નહીં પણ દ્વૈત ભાવ એટલે રાગ, દ્વેષ, ઘણા, અણગમા, નિંદા, સ્તુતિ આ બધું જ તે લાવે છે અને એને બુદ્ધિમાં સાથે રાખી અને તે કર્મ કરે છે. આમ એને એમ લાગે છે કે હું તો જે કરું છું તે બધું જ બરાબર કરું છું, પણ હકીકતમાં એની બુદ્ધિમાં આ દ્વૈત ભાવ અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એટલે કે ષડ રીપુ રહેલા જ હોય છે. આમ અહંકાર જે છે તે ઊભું થવાનું મુખ્ય કારણ અજ્ઞાનયુક્ત માયા છે અને તમોગુણ જે છે એની આવરણ શક્તિ છે. આ તમોગુણની આવરણ શક્તિ જે છે એટલે કે અજ્ઞાનયુક્ત માયા ઊભું થવાનું કારણ તમોગુણની આવરણ શક્તિ છે. આ આવરણ શક્તિને લીધે તામસ બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને આ તામસ બુદ્ધિને લીધે દ્રઢ થયેલી જે કલ્પના છે તે જ અહંકાર છે. તો જ્યાં તમોગુણ છે ત્યાં રજોગુણ છે ને છે જ, અને ત્યાં રજોગુણની વિક્ષેપ શક્તિ રહેલી છે અને આ રજોગુણની વિક્ષેપ શક્તિ અનેક રીતે તે વિસ્તાર પામે છે અને અનેક જાતના એની પાસે શુભ અશુભ કર્મ કરાવે છે. આમ જે અધ્યાસ તરીકે ઓળખાય છે. અધ્યાસ એટલે જે વસ્તુ જે સ્વરૂપમાં હોય તેનાથી તેને વિપરીત સ્વરૂપે ગ્રહણ કરવી, આ અધ્યાસ સ્વાભાવિક ભ્રાંતિનું મૂળ છે અને અહંકારનું પ્રથમ કારણ છે. આમ અધ્યાસ જ મુખ્ય કારણ છે આ સંસાર ઊભો થવાનું, અને અધ્યાસનું કારણ છે સત્ય તત્વનું અજ્ઞાન. એટલે વ્યક્તિ શું કરે છે મિત્રો કે આ અધ્યાસ જે છે કે એ ખરેખરું સ્વરૂપ જાણતો નથી, એટલે એને એમ લાગે છે કે આ મારું કરશે, આ મારા છે, આ મારા છે, આ મારા છે, એમ કરતાં એકમાં એ હું અને મારું દ્રઢ આરોપિત કરતો જાય છે અને એની નજીક જાય છે. અને જેમ જેમ નજીક જાય છે એમ એને ખબર પડે છે કે આ પણ નથી, આ પણ નથી અને આ પણ નથી. ત્યારે તો પણ એ જેને કહીને કે જાગૃત થતો નથી, સભાન થતો નથી. અને જ્યારે અતિશયોક્તિ થાય અને જો ઈશ્વરની કૃપા અને એના જો ઉત્તમ જો કર્મ હોય તો જ તે
એને એમ લાગે કે ના આ બધામાં ઈશ્વર જ સત્ય છે, આ બધું જે ઊભું થયેલું છે એ તો આવવા જવાના સ્વભાવવાળું છે અને એમાં ગમે ત્યારે ગમે તે થવાનું જ છે અને ખરેખર હું નથી, મારું નથી. આ જ્યારે એને દ્રઢ નિશ્ચય થાય ત્યારે તે એમાંથી નીકળી જાય છે, એટલે કે એનું મન અને બુદ્ધિ ત્યાંથી ઉઠી જાય છે અને પછી મૂળ તરફ એટલે પરમાત્મા તરફ જવાનો પ્રયત્ન કરે છે. તો આ મિત્રો હું અહીં સુધી રાખું છું અને જો આ આપણે ફરીથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ નમઃ શિવાય.